સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો સમગ્ર દેશમાં હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। જેમાં વિશેષ સ્વરૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખી ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત વૈદિક સામગ્રીઓ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો। સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષ્યમાં રાખી વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે। સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિધિવત પૂજન કરી હોલિકા પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ તકે રાજ્યના પૂર્વ માહિતી કમિશનર દિલીપ ઠાકર તથા સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, સ્થાનિક તીર્થ પુરોહિતો, સોમનાથ દર્શને આવનાર ભક્તો જોડાયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જે હોલિકા પૂજન કરવામાં આવે છે, તેમ આ વખતે પણ ખાસ વિશેષ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક રીતે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું છે। તેમજ જુદા જુદા કાસ્ટ, પ્રાકૃતિક વસ્તુઓ, ગાયનું ઘી, ગોબરના જે છાણા હોય એનો ઉપયોગ કરી અને હોળી પ્રગટાવવામાં આવી છે। ખાસ કરીને આ વૈદિક હોળીમાં સોમનાથ ટ્રસ્ટના પૂજારીગણ તથા સંસ્કૃત પાઠશાળાના બાળકો દ્વારા શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર કરી અને હોલિકા પૂજન કરવામાં આવ્યું હતું।